પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ એ ચેપ્ટરનું નામ છે 10મું ચેપ્ટર સરકારના અંગો। 10મું ચેપ્ટર સરકારના અંગો એને આપણે ભણવાનું છે, વ્યવસ્થિત રીતે સમજવાનું છે। એને અગત્યના જે મુદ્દાઓ છે ઝડપથી આપણે રિવિઝન કરવું છે હવે, કારણ કે આપણી પાસે સમય ઓછો છે। જો અત્યારે હું બધા ટોપિક તમને ડિટેલિંગમાં પાકા કરાવીશ, દરેક બાબતોને જો હું સમજાવવા રહીશ તો તમારો જે રિવિઝન છે આપણું પૂરું નહીં થાય હો બેટા। એટલા માટે જે અગત્યના ટોપિક કહું છું એ ઝડપથી રિવિઝન કરવાનું છે। અગત્યના સવાલ તમને કહું એ તમારે પાકા કરવાના છે। જય હિન્દ સર, મજામાં ને? એકદમ મજામાં છું ભાઈ। હાલો તો બેટા બધા લોકો એકવાર યાદ રાખો, તમે એવું લાગશે કે સાહેબ બહુ ઉતાવળમાં ભણાવે છે, પણ બેટા ઉતાવળ નહીં, રિવિઝન હોય ને રિવિઝન। જો બે વસ્તુ હોય બેટા, એક વસ્તુ સમજો, ભણવું અને રિવિઝન। આ ભણવું અને રિવિઝનમાં ફેર છે બેટા। ભણવાની અંદર તમારે તમામ માહિતીઓને ડિટેલમાં વાંચવી પડે। કેવી વાંચવી પડે? ડિટેલમાં વાંચવી પડે, સમજવી પડે, એના કોન્સેપ્ટ સમજવા પડે। એના શું સમજવા જોઈએ? કોન્સેપ્ટ સમજવા પડે। પણ રિવિઝનમાં શું હોય? અગત્યના મુદ્દાઓ ખાલી જોવાના હોય। આખા વર્ષ દરમિયાન મહેનત કરી હોય, આખા વર્ષ દરમિયાન તમે ભણ્યા હો, એ રિવિઝનના ખાલી મુદ્દાઓને તમારે જોવાના હોય। આ બધી વસ્તુ પાકી કરવાની ન હોય, પાકી આપણે પહેલા કરી નાખવાની હોય। સમજાય છે બેટા? એટલે ઝડપથી રિવિઝન કરવું છે, બધાને સમજાઈ જાય એ રીતે તમને ઝડપથી હું રિવિઝન કરાવું છું। બધા લોકો જય હિન્દ કરી ગયો એકવાર, તો આપણે લેક્ચર શરૂ કરીએ। યસ સર, ઓકે, વેરી ગુડ, ડન છે, ખૂબ સરસ। હાલો ચાલો શરૂ કરીએ સરકારના અંગો। બેટા એક વસ્તુ યાદ રાખો કે કોઈ પણ દેશ ચલાવવા માટે તમને બધાને ખબર છે, દેશ ચલાવવા માટે શું જોવે? બંધારણ, સંવિધાન, કાનૂન જોવે। અને આ કાનૂન લોકો અમલ કરે, કાનૂન કાયદો એનું લોકો અમલ કરે, લોકો એને માને, એ માટે સરકારની રચના કરવાની હોય। શું કરવાની હોય બેટા? સરકારની। આપણા દેશનું બંધારણ બની ગયું, પણ એ બંધારણ આપણે બધાએ માનવું તો પડશે ને। આ બંધારણને લોકો માને એ માટે દેશમાં શું કેની રચના કરવામાં આવે? સરકાર। શેની રચના કરવામાં આવે બેટા? સરકાર। હવે આ ચેપ્ટરમાં તમારે ત્રણ વસ્તુ જ સમજવાની છે। સરકારના મુખ્ય અંગો કેટલા? સરકારના મુખ્ય અંગો કેટલા? જુઓ હું તમને સમજાવું છું। સરકારના મુખ્ય અંગો કેટલા અહીંયા તમને સમજાઈ જાય બેટા, ધ્યાન આપજો। સરકાર છે એ સરકારના મુખ્ય અંગો કેટલા છે? ત્રણ છે। એક છે ધારાસભા, બરોબર યાદ રાખજો। આ ચેપ્ટરમાં ત્રણ વસ્તુ સમજાઈ ગઈ એટલે આ ચેપ્ટર પૂરું। ત્રણ જ વસ્તુ સમજવાની છે, ધારાસભા, બીજું છે કારોબારી, બરોબર સમજો, ધારાસભા, કારોબારી। ત્રીજી વસ્તુ છે બેટા, ત્રીજી વસ્તુ છે ન્યાયતંત્ર। હું કીધું? સરકારના મુખ્ય અંગો કેટલા? સરકારના મુખ્ય ત્રણ અંગો। બધા લોકો લખો, કોમેન્ટમાં લખો બેટા, સરકારના મુખ્ય અંગો કેટલા? ત્રણ। સરકારના મુખ્ય અંગો કેટલા? ત્રણ। સરકારના મુખ્ય અંગો કેટલા છે ભાઈ? ત્રણ। સરકારના મુખ્ય અંગો કેટલા છે બેટા? ત્રણ અંગો છે। બધા યાદ રાખજો, સરકારના મુખ્ય અંગો ત્રણ। હવે આ ત્રણેય અંગો વિશે સમજવું છે। આ ત્રણેય અંગોને ડિટેલમાં સમજવા છે સાહેબ। કઈ રીતે સમજશું? તો જો હમણાં તમને સમજાવું। હાલો ત્રણેય અંગોને ડિટેલમાં સમજવા છે તો પહેલું છે આ ધારાસભાનું કામ શું છે? ધારાસભાનું કામ શું છે? ધારો અથવા કાયદો બનાવે, ધારો અથવા કાયદો ઘડવાનું। જો ધારાસભાનું કામ શું છે? કાયદો ઘડવાનું કામ કરે। તમારે કોઈ નવો કાયદો બનાવવો હોય તો આ નવો કાયદો બનાવે કોણ? ધારાસભા। કોણ બનાવે બેટા? ધારાસભા। બરોબર છે? તમને સમજાવી દઉં વ્યવસ્થિત। ધારાસભા શું કરે? તો કે ભાઈ કાયદો બનાવે। શું બેટા બનાવે? કાયદો બનાવે।
બીજું, ધારાસભા આપણા દેશમાં કેટલી ધારાસભા છે? તો ધારાસભા આપણા દેશમાં કેટલી છે? ધારાસભા તો 2. કેટલી ધારાસભા છે? 2. એક સંસદ, કેન્દ્રની ધારાસભા, કેન્દ્રની ધારાસભા એને કહેવાય સંસદ, અને એક છે રાજ્યની ધારાસભા. બેટા જો તમને અહીંયા સમજાવું, તમને આમાં ડિટેલમાં હરખું નહીં સમજાય, અહીંયા તમને અલગ જ પેજની અંદર તમને સમજાવું એટલે તમને બધું ખબર પડી જાય. બેટા જુઓ, બધા ધ્યાન આપજો. હવે ફરીવાર તમારા માટે જ આ સરસ મજાનો લેક્ચર એટલા માટે કરીએ છીએ કે તમને આવડે. બેટા જુઓ, અહીંયા ધ્યાન આપો. સરકાર, શરૂઆત કરીએ. સરકાર, સરકારના કેટલા અંગો છે? તો સરકારના મુખ્ય કેટલા અંગો બેટા? તો કે ભાઈ 3. સરકારના અંગો કેટલા? 3. સરકારના અંગો કેટલા? 3. આ 3 અંગો કયા કયા બેટા? તો ભાઈ જો યાદ રાખો, એક છે ધારાસભા, ધારાસભા. બીજું છે કારોબારી, કારોબારી. અને ત્રીજું છે બેટા કયું? ન્યાયતંત્ર. કયું છે? ન્યાયતંત્ર. સરકારના કેટલા અંગો? 3. બધા લોકો લખતા જાજો, બધા લોકો યાદ રાખતા જાજો. સરકારના કેટલા અંગો? 3. કયા કયા? ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. હવે આના કાર્ય આવડવા જોઈએ બેટા. આના શું આવડવા જોઈએ? આપણને કાર્ય આવડવા જોઈએ. આ ધારાસભાનું કામ શું છે? કારોબારીનું કામ શું છે? અને ન્યાયતંત્રનું કામ શું છે? એ બધી વસ્તુ આપણને આવડવી જોઈએ. હાલો હવે સમજીએ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. હાલો, ધારાસભાનું કામ શું છે? તો કે ભાઈ ધારો અથવા કાયદો બનાવવું, ધારો અથવા કાયદો ઘડવાનું. ધારાસભાનું કામ શું છે બેટા? ધારો અથવા કાયદો ઘડવાનું. યાદ રાખજો. વેરી ગુડ. ધારો અથવા કાયદો ઘડવાનું. આપણા દેશમાં કેટલી ધારાસભા છે? તો આપણા દેશમાં 2 ધારાસભા છે. કેટલી ધારાસભા છે? 2. કેટલી છે બેટા? 2 ધારાસભા. કઈ કઈ 2 ધારાસભા? તો યાદ રાખો. એક છે કેન્દ્રની ધારાસભા, એક છે કેન્દ્રની ધારાસભા, અને એક છે રાજ્યની ધારાસભા. આ કેન્દ્રની ધારાસભાને શું કહેવાય બેટા? સંસદ. રાજ્યની ધારાસભાને શું કહેવાય? વિધાન મંડળ. આ કેન્દ્રની ધારાસભા સંસદ શું કરે? આખા દેશનો કાયદો બનાવે, આખા દેશનો કાયદો બનાવે. એટલે કે સંસદ જે કાયદો ઘડે બેટા, એ સંસદ કાયદો ઘડે આખા દેશને માનવો પડે. સંસદ જે કાયદો બને ઘડે એ આખા દેશને માનવો પડે. જ્યારે વિધાન મંડળ જે કાયદો બને શું છે? રાજ્યની સીમા વિસ્તાર પૂરતો કાયદો ઘડે, કાયદો ઘડે. સંસદ શું કરે? આખા દેશનો કાયદો બનાવે. સંસદનો તમને એવું ક્યારેક સમજાય કે ભાઈ સંસદ કોઈ કાયદો ઘડે તો એને આખા દેશની અંદર જેટલા રાજ્યો છે એ બધા રાજ્યોએ માનવો પડે.
પણ દાખલા તરીકે ગુજરાત રાજ્યએ કોઈ વિધાનમંડળે કાયદો ઘડ્યો તો ખાલી ગુજરાત પૂરતો હોય, રાજસ્થાનની વિધાનમંડળે કોઈ કાયદો ઘડ્યો તો ખાલી રાજસ્થાન પૂરતો હોય, મહારાષ્ટ્રની સરકારે કોઈ નવો કાયદો ઘડ્યો હોય તો મહારાષ્ટ્ર પૂરતો હોય. એટલે વિધાનમંડળ કાયદો ઘડે એ ખાલી રાજ્ય પૂરતો હોય, જ્યારે સંસદ કાયદો ઘડે એ આખા દેશને માનવો પડે. ફરીવાર સરકારના મુખ્ય 3 અંગો, આટલું જ સમજવાનું છે આ ચેપ્ટરમાં, બીજું કાંઈ નથી સમજવાનું. સરકારના મુખ્ય કેટલા અંગો? 3. કયા કયા? ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. ધારાસભા કેટલા પ્રકારની? 2 પ્રકારની. કેન્દ્રની ધારાસભા, રાજ્યની ધારાસભા. કેન્દ્રની ધારાસભાને શું કહેવાય બેટા? સંસદ. કેન્દ્રની ધારાસભાને શું કહેવાય? સંસદ. સંસદ શું કરે? આખા દેશનો કાયદો બનાવે. સંસદ શું કરે? આખા દેશનો કાનૂન બનાવે. જ્યારે રાજ્યની ધારાસભા શું કરે? ખાલી રાજ્ય પૂરતો કાયદો બનાવે. ખાલી રાજ્ય પૂરતો, ગુજરાત હોય તો ગુજરાત પૂરતો, રાજસ્થાન હોય તો રાજસ્થાન, ભારતના જેટલા રાજ્ય છે એ બધામાં વિધાનમંડળ હોય. સમજાય છે? હવે વાત એ આવે કે સંસદના મુખ્ય અંગો કેટલા? સંસદના મુખ્ય અંગો કેટલા? તો સંસદના મુખ્ય જુઓ, આ સંસદ છે બેટા, અહીંયા ધ્યાન આપજો બધા, બહુ મજા આવે એવું છે, આવડવું જોઈએ. સંસદ છે એના મુખ્ય 3 અંગો. કયા છે 3 અંગો? એક છે લોકસભા, એક છે રાજ્યસભા અને ત્રીજું છે રાષ્ટ્રપતિ. સંસદમાં કેટલો કોનો સમાવેશ થાય? તો સંસદની અંદર લોકસભા, રાજ્યસભા અને શું આવે? રાષ્ટ્રપતિ. સાહેબ રાષ્ટ્રપતિને શું કરવા સંસદમાં ગણવામાં આવે? એ સંસદનું અભિન્ન અંગ છે. શા માટે? લોકસભાએ કાયદા ઉપર સહી કરી, રાજ્યસભાએ કરી નાખી, પછી કોની આગળ સાઇન કરવા માટે જાય? આપણા દેશના રાજા હોય એની આગળ, રાષ્ટ્રપતિ. જો રાષ્ટ્રપતિ સહી ન કરે તો કોઈ ખરડો કાયદો થાય નહીં, ખરડો કાયદો બને નહીં. તો સંસદમાં કેટલા ગૃહ છે? તો લોકસભા, રાજ્યસભા. રાષ્ટ્રપતિ અભિન્ન અંગ છે. એવી રીતે રાજ્યના વિધાનમંડળમાં, આ રાજ્યના વિધાનમંડળની અંદર બેટા કેટલા અંગો? તો વિધાનમંડળની અંદર જુઓ, આયા લોકસભા છે તો આયા કોણ આવશે? વિધાનસભા. આયા રાજ્યસભા છે, આયા શું આવશે? વિધાન પરિષદ. આયા રાષ્ટ્રપતિ છે, આયા શું આવશે? રાજ્યપાલ. બરોબર છે? તો આ યાદ રાખો. સરકારના કેટલા અંગો? તો કે ભાઈ 3. સરકારના અંગો કેટલા? જો અહીંયા કહી દઉં છું, સરકારના અંગો કેટલા છે? તો કે ભાઈ સરકારના મુખ્ય અંગો કેટલા છે? સરકારના મુખ્ય અંગો કેટલા છે? તો સરકારના મુખ્ય 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભાનું કામ શું છે? તો કે ભાઈ ધારો ઘડવાનું, ધારો અથવા તો કાયદો બનાવવાનું. આપણા દેશમાં કેટલી ધારાસભા છે? 2. કેન્દ્રની ધારાસભા એને શું કહેવાય? સંસદ. સંસદ શું કરે? તો કે ભાઈ આખા દેશનો કાયદો બનાવે. સંસદમાં કેટલા ગૃહ છે? તો લોકસભા, રાજ્યસભા. રાષ્ટ્રપતિ શું છે? તો રાષ્ટ્રપતિ અભિન્ન અંગ છે. એવી જ રીતે રાજ્યની ધારાસભાને શું કહેવાય? વિધાનમંડળ. વિધાનમંડળ કાયદો ઘડે એ રાજ્ય પૂરતો હોય. રાજ્યના વિધાનમંડળની અંદર કોનો સમાવેશ થાય? તો બેટા વિધાનસભા, વિધાન પરિષદ અને રાજ્યપાલ. રાજ્યપાલ છે એ વિધાનમંડળનો અભિન્ન અંગ છે. બરોબર છે? તો ભાઈ કાયદો ઘડી નાખ્યો. હાલો, ધારાસભા છે એ ધારાસભાએ કાયદો બનાવી નાખ્યો, કાનૂન બનાવી નાખ્યો. હવે એ કાનૂન છે એ આપણા દેશના પ્રજા, આપણા દેશના લોકો, આ લોકો માને એ માટે શું કરવાની હોય? માણસો સરકાર બનાવવી પડે. ધારાસભા અને વિધાનમંડળ, સંસદ અને વિધાનમંડળે કાયદો તો બનાવ્યો, પણ એ કાયદો લોકો સ્વીકારે, લોકો માને એ માટે શેની રચના કરવાની હોય બેટા? એ માટે રચના કરવાની હોય કારોબારીની. કેની રચના કરવાની હોય? કારોબારીની. જો અહીંયા લખું છું, ધારાસભાએ ઘડેલા કાયદાનું
લોકો પાસે અમલ કરાવવાનું કામ કોનું છે? કારોબારીનું. આ કારોબારી કેટલા પ્રકારની હોય? બે પ્રકારની. કારોબારી કેટલા પ્રકારની હોય? બે પ્રકારની, કેન્દ્રની અને રાજ્યની. જો અહીંયા લખું છું, કારોબારી કેટલા પ્રકારની હોય? કારોબારી બે પ્રકારની હોય. એક તો કેન્દ્રની અને રાજ્યની. કેન્દ્રની કારોબારીમાં કોણ હોય? રાષ્ટ્રપતિ હોય. એની નીચે કોણ હોય? વડાપ્રધાન હોય. મંત્રી પરિષદ હોય. વડાપ્રધાનની મદદ કરવા માટે એનો સ્ટાફ, એને મંત્રી પરિષદ હોય. એટર્ની જનરલ હોય અને કેગ હોય. આ કેન્દ્રની કારોબારી. આ કેન્દ્રની જેવું તે રાજ્યની અંદર કારોબારીમાં કોણ હોય? તો રાષ્ટ્રપતિની જગ્યાએ કોણ હોય? રાજ્યપાલ હોય. વડાપ્રધાનની જગ્યાએ મુખ્યમંત્રી હોય. પછી મંત્રી પરિષદ હોય રાજ્યનું. એડવોકેટ જનરલ હોય. સમજાય છે બેટા? તો કારોબારીનું કામ શું હોય? લોકો પાસે કાયદાને અમલ કરાવવાનું. હવે તમારે આગળ વધવાનું છે ન્યાયતંત્ર. હવે શું વધવાનું છે? ન્યાયતંત્ર. ન્યાયતંત્રમાં આવી જાઓ તમે, અહીંયા આવી જાઓ. ન્યાયતંત્રનું કામ શું હોય? ન્યાય આપવાનું. ન્યાય આપવાનું. બેટા એક વસ્તુ સમજો તમે, કાયદો કોણે બનાવ્યો? ધારાસભાએ. કાયદો કોણે બનાવ્યો? ધારાસભાએ. કાયદો કોણે બનાવ્યો? ધારાસભાએ. કાયદો કોણે બનાવ્યો? હજી કહું, ધારાસભાએ. આ કાયદો બનાવી નાખ્યો ધારાસભાએ. એનું અમલ કોને કરવાનું છે? અમલ કરાવવા માટે કોને મૂક્યા? તો કે ભાઈ કારોબારી. કાયદાનું અમલ કરાવવાનું કામ કોનું? કારોબારીનું. કારોબારી કેટલા પ્રકારની? બે પ્રકારની. કેન્દ્રની કારોબારી શું કરે? આખા દેશમાં કાયદાનું અમલ કરાવે. રાજ્યની કારોબારી શું કરે? રાજ્યમાં કાયદાનું અમલ કરાવે. હવે આવો, જો કારોબારી કાયદાનું અમલ કરાવવાનું લોકોને કે, ફરીવાર, જો કારોબારી કાયદાનું અમલ કરાવવાનું લોકોને કે છતાં લોકો અમલ ન કરે તો એના માટે ન્યાય આપવાની કોની જવાબદારી છે? અથવા તો કોઈની સાથે અન્યાય થયો હોય, કોઈ વ્યક્તિ ગુનેગાર હોય તો એને સજા કરવાની તમામ કાર્યવાહી કોની છે? ન્યાયતંત્રની. ન્યાયતંત્રનું કામ શું છે? ન્યાય આપવો. કોઈ વ્યક્તિની ખોટે ખોટી ગેરકાયદેસર રીતે ધરપકડ થઈ ગઈ છે, એ વ્યક્તિ ગુનેગાર નથી, આરોપી નથી, તેમ છતાં એ વ્યક્તિને પકડી લેવામાં આવે છે, પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં પૂરી દેવામાં આવે છે. તો એ 24 કલાકની અંદર એ જે વ્યક્તિ છે એ વ્યક્તિને કોર્ટ સમક્ષ હાજર કરવાનો હોય. એટલે કે ન્યાયાલયમાં હાજર કરવાનો હોય. અને ન્યાયાલય શું કરે? ન્યાય આપે. શું કરે? ન્યાય આપે. પણ કેવો ન્યાય આપે? નિષ્પક્ષ. કોઈની ઓળખાણ બોળખાણ હાલે નહીં. ગુનેગાર હોય તો એને સજા, અને નિર્દોષ માણસ હોય, ખોટી રીતે પકડાવી દેવામાં આવ્યો હોય તો એ વ્યક્તિને ત્યાંથી કહેવાય ને કે છોડી દે છે. બરોબર છે? તો યાદ રાખજો. તો ન્યાય આપવાનું કામ કોનું બેટા? ન્યાય આપવાનું કામ કોનું? ન્યાયતંત્રનું. ન્યાય આપવાનું કામ કોનું છે બેટા? ન્યાયતંત્રનું. આપણું ન્યાયતંત્ર કેવું છે? નિષ્પક્ષ. કેવું છે? નિષ્પક્ષ. બરોબર? આપણું ન્યાયતંત્ર કેવું છે? એકીકૃત. આપણું ન્યાયતંત્ર કેવું છે? સળંગ. સળંગ એટલે કઈ રીતે? જો બેટા અહીંયા સમજાવું. આપણું ન્યાયતંત્ર સળંગ એટલે કઈ રીતે? જુઓ, સૌથી નીચે કઈ અદાલત હોય? તો કે ભાઈ તાબાની અદાલતો.
અથવા નીચલી અદાલતો, પછી કોણ આવે તાલુકો, પછી કોણ આવે જિલ્લા, પછી કોણ આવે હાઈકોર્ટ અને પછી કોણ આવે સુપ્રીમ કોર્ટ. ડન છે? સમજાય છે મારા દીકરાઓ? કેટલા લોકોને મજા આવી? તમારે આ ચેપ્ટરમાં આટલું પાકું કરો એટલે તમને બધું આવડે. આ ચેપ્ટરનું રિવિઝન કર્યું. એકવાર બધાને મજા આવી હોય તો સ્ક્રીનશોટ પાડી લ્યો અને મને કહો મજા આવી ગઈ છે, આવડશે આવું લખતા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. હાલો બેટા, તો ધારાસભા કારોબારી ન્યાયતંત્ર મેં તમને સમજાવી દીધું. ધારાસભા કારોબારી ન્યાયતંત્ર મેં તમને સમજાવી દીધું. હવે મને બે પ્રશ્નો સમજાવો. હાલો, હવે મને બે પ્રશ્નો તમારે કહેવાના છે. કયા બે પ્રશ્નો એ હું તમને કહું. હાલો, તમને પ્રશ્ન પૂછું છું, એનો જવાબ આપજો. પ્રશ્ન પૂછું છું, એનો મને જવાબ આપજો. હો બેટા, જવાબ આપજો. સંસદનું અભિન્ન અંગ કયું છે? સંસદનું અભિન્ન અંગ કયું છે? સંસદનું અભિન્ન અંગ કયું છે? પછી બીજું, સરકારના મુખ્ય અંગો કેટલા? પછી આપણા દેશમાં ધારાસભા કેટલા પ્રકારની? આપણા દેશમાં ધારાસભા કેટલા પ્રકારની? પછી સંસદે ઘડેલા, એવું નહીં, ધારાસભાએ ઘડેલા, ધારાસભાએ ઘડેલા કાયદાનું લોકો પાસે ધારાસભાએ ઘડેલા કાયદાનું લોકો પાસે અમલ કરાવવાનું કામ, ધારાસભાએ ઘડેલા કાયદાનું લોકો પાસે અમલ કરાવવાનું કામ કોનું છે? બરોબર છે? પછી આપણા દેશનું ન્યાયતંત્ર કેવું છે? કેવું છે? પછી આપણા દેશની ધારાસભા કેવા પ્રકારની છે? હાલો, એ આવી ગયું. બરોબર છે? પછી આપણા દેશમાં કાયદો ઘડવાની બાબતમાં સંપ્રભુતા કોની આગળ છે? કાયદો ઘડવાની બાબતમાં સંપ્રભુતા કોની આગળ છે? હાલો બેટા, આના જવાબ આપો. હાલો હવે મને, હાલો દીકરાઓ, બધા આના જવાબ આપો. પહેલો પ્રશ્ન, એનો જવાબ તમારે મને આપવાનો છે. બધા યાદ રાખજો, પહેલો પ્રશ્ન એનો જવાબ આપો. સંસદનું અભિન્ન અંગ કયું છે? ફટાફટ જવાબ આપો, ફટાફટ જવાબ આપો. સંસદનું અભિન્ન અંગ કયું છે? સંસદનું અભિન્ન અંગ કયું છે? ઝડપથી. જો બધા લોકો કહે છે સંસદનું અભિન્ન અંગ કયું છે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ શું છે? સંસદનું અભિન્ન અંગ. સરકારના મુખ્ય અંગો કેટલા? સરકારના મુખ્ય અંગો કેટલા છે? તો કે ભાઈ 3. કયા કયા? ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. કયા કયા બેટા? ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. એના પછી આપણા દેશમાં ધારાસભા, આપણા દેશમાં ધારાસભા કેટલા પ્રકારની છે? 2 પ્રકારની. દ્વિગૃહી ધારાસભા. કેવી? દ્વિગૃહી. ધારાસભાના 2 ગૃહો છે ને, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદ. ધારાસભા એક
ઘડેલા ધારાસભા કાયદા ઘડે છે તો એ કાયદાનું લોકો પાસે અમલ કરાવવાનું કામ કોનું છે? કોનું છે? કારોબારીનું. કોનું છે બેટા? ધારાસભાએ જે કાયદો ઘડ્યો છે એનું લોકો પાસે અમલ કરાવવાનું કામ કોનું છે બેટા? કારોબારીનું. કોનું? કારોબારીનું. આપણા દેશનું ન્યાયતંત્ર કેવું છે? આપણા દેશનું ન્યાયતંત્ર કેવું? મેં હમણાં જ કીધું હતું, નિષ્પક્ષ, એકીકૃત, સળંગ. નિષ્પક્ષ છે, એકીકૃત છે અને સળંગ છે. કયું? આપણા દેશનું ન્યાયતંત્ર. બરાબર. આગળ, આપણા દેશમાં કાયદો ઘડવાની બાબતમાં સંપ્રભુતા. સમજો, કાયદો ઘડવાની બાબતમાં સંપ્રભુતા કોની આગળ છે? સંપ્રભુતા એટલે શું સાહેબ? છેલ્લી શક્તિ, સૌથી વધારે શક્તિ કોની આગળ છે કાયદો ઘડવાની બાબતમાં? ઓપ્શન આપું. સૌથી વધારે કાયદો ઘડવાની શક્તિ કોની આગળ છે? તમને ઓપ્શન આપું. એક છે વિધાન મંડળ અને એક છે સંસદ. સૌથી વધારે કોની આગળ શક્તિ હશે? વિધાન મંડળ આગળ પાવર વધારે હશે કે સંસદ આગળ? હાલો મને કોમેન્ટમાં લખો તો બેટા, કોમેન્ટમાં લખો તો કોની આગળ પાવર વધારે હશે? વિધાન મંડળ આગળ વધારે પાવર હશે કે સંસદ આગળ? આદિત્ય પરમાર કહે છે સંસદ. પ્રજાપતિ યશભાઈ કહે છે સંસદ. ઝડપથી બેટા. સિગ્મા બોય કહે છે સંસદ. મીનાક્ષી ચૌધરી કહે છે સંસદ. મિલાપ પ્રજાપતિ કહે છે ઓકે. બધા લોકો સંસદ. વેરી ગુડ મારા દીકરાઓ, વેરી ગુડ. સંસદ આવે. કેમ? સંસદ ઉપર કોઈ છે નહીં. વિધાન મંડળ કાયદો ઘડે તો એને કદાચ એ કાયદામાં ભૂલ હોય તો સંસદ એને ટપારી શકે. સંસદ એને એમ કહી શકે કે તમારે આ કાયદામાં ભૂલ છે, આ કાયદો તમારીથી ખોટો ઘડાઈ ગયો છે. પણ સંસદથી ઉપર બીજું કોઈ છે જ નહીં. એટલે સંસદને કોઈ પડકારી શકે નહીં. સંસદનું આપણા દેશમાં બધાએ માનવું પડે અને માનવું પડે. તો કાયદો બરોબર છે. એમાં કોણ આવશે? આમાં જવાબ શું આવશે? સંપ્રભુતા કોની પાસે છે? સંસદ. જ્યારે ન્યાય આપવાની બાબતમાં સૌથી વધારે શક્તિ બેટા કોની આગળ છે? જવાબ લખો. કોણ આવશે? અહીંયા હું જવાબ લખી નાખું, સુપ્રીમ કોર્ટ. કોણ આવશે? સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ આવશે બેટા. સમજાણું બેટા? તો આવા પ્રશ્ન પૂછાય. સરકારના અંગો કેટલા? ધારાસભા કોને કહેવાય? કારોબારી કોને કહેવાય? ન્યાયતંત્ર કોને કહેવાય? ધારાસભાનું કામ કયું હોય, કારોબારીનું કામ કયું હોય અને ન્યાયતંત્રનું કામ કયું હોય. બરોબર છે. ત્યારબાદ ધારાસભા છે કેટલા પ્રકારની હોય? સંસદની અંદર કોનો સમાવેશ થાય? વિધાન મંડળની અંદર કોનો સમાવેશ થાય? સંસદ જે કાયદો ઘડે એનો અમલ કયા વિસ્તારમાં થાય? વિધાન મંડળ જે કાયદો ઘડે એનો અમલ ક્યાં થાય? ધારાસભાએ ઘડેલા કાનૂન છે લોકો અમલ કરે એ માટે શેની રચના કરવામાં આવે? તો કે ભાઈ કારોબારી. કારોબારી કેટલા પ્રકારની છે? 2 પ્રકારની. કેન્દ્રની કારોબારી, રાજ્યની કારોબારી. આ કારોબારી લોકોને અમલ કરાવે કાયદો, પણ લોકો અમલ ન કરે તો ન્યાય આપવાનું કામ કોનું છે? ન્યાયતંત્ર. બધાને કામ સોંપ્યા છે. બરોબર. આપણા ઘરે કોઈ ફેમિલી પ્રસંગ હોય તો એક વ્યક્તિ બધું કામ નથી કરી શકતો. બરોબર ને બેટા? એક વ્યક્તિ બધું કામ નથી કરતો. દાખલા તરીકે આપણે પેન્ટેડ આ યુટ્યુબ ચેનલમાં અમે બધા ભણાવીએ છીએ તો બધા વિષય હું નથી ભણાવતો ને. સમાજ હું ભણાવું, મેથ છે એ આપણા અબ્બાસ સર ભણાવે, બરોબર છે. વિજ્ઞાન છે હિતેશ સર ભણાવે, ઇંગ્લિશ છે એ અનિરુદ્ધ સર ભણાવે. સૌને પોતપોતાના કામ સોંપાયેલા છે. એવી રીતે બેટા આપણા દેશમાં દરેક વ્યક્તિને
આ દેશ ચલાવવા માટે જે સરકાર છે એની અંદર પ્રોપર કામ સોંપાયેલા છે કે ભાઈ ધારાસભા છે એની અંદર જે લોકો છે એનું કામ એક જ આપેલું છે, કાયદો ઘડવાનું. કારોબારી છે એની અંદર જે ટીમ છે એમાં એ લોકોને કામ સોંપી દીધેલું છે કે તમારે લોકોને કાયદાનું ભાન કરાવવાનું, લોકો કાયદો અમલ કરતા થાય, લોકોને કાયદા વિશે સમજૂતી આવે એવું પ્રયત્ન કરવાનો. જ્યારે ધારાસભાએ ઘડેલા કાયદાનું કારોબારી અમલ કરાવવા છતાં અમલ ન કરે તો એને સંસદ ન્યાયતંત્ર છે ન્યાય આપવાનું કામ કરે છે. બરોબર બેટા, યાદ રાખજો. ઘણું બધું તમને સમજાવી દીધું. આ ચેપ્ટરમાં આનાથી વિશેષ કઈ સમજાવવાનું જ નથી, છતાં તમે જોઈ લેજો, મજા આવશે, તમને બહુ જ યાદ રહેશે. બરોબર, તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. બરોબર, આગળ વધીએ, જોઈ લઈએ. ધારાસભાના કેટલી ધારાસભા છે? તો 3 પ્રકારનું ધારાસભા કારોબારી ન્યાયતંત્રનું કામ શું છે? અગત્યના જે મુદ્દાઓ કદાચ જોઈ લઈએ. કઈ અગત્યનું હોય મેં તમને ઘણું બધું સમજાવી દીધું આમાં. હા, જો આ ધ્યાન આપો, ધારાસભા 2 પ્રકારની છે, એકગૃહી ધારાસભા અને દ્વિગૃહી ધારાસભા. સાહેબ, ગૃહ એટલે શું? ગૃહ એટલે ઓરડો. તમે સંસદમાં જાઓ, વિધાનમંડળમાં જાઓ ને તો એના ભાગ પાડેલા હોય. રાજ્યસભા અલગ હોય બેઠતી હોય, લોકસભાના સભ્યો અલગ બેઠતા હોય. જે ધારાસભા એક જ ગૃહની બનેલી હોય બેટા, એક જ ગૃહની બનેલી હોય તો એને એકી ગૃહ ધારાસભા કહેવાય, એક ગૃહી ધારાસભા. એની અંદર બીજું કોઈ ગૃહ હોય નહીં, બીજો કોઈ ઓરડો હોય નહીં. પણ જે ધારાસભા 2 ગૃહની બનેલી હોય એને દ્વિગૃહી ધારાસભા કહેવાય. પોઈન્ટ સમજવા જેવો. એક ગૃહની બનેલી હોય એને એક ગૃહી ધારાસભા, 2 ગૃહની બનેલી હોય એને દ્વિગૃહી ધારાસભા કહેવાય. સમજો, કેન્દ્ર કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ કયું? તો કે ભાઈ રાજ્યસભા. બરોબર, અને નીચલું ગૃહ લોકસભા. આપણી સંસદ 2 ગૃહની બનેલી છે બેટા. કેટલા ગૃહની? 2 ગૃહની. સમજાય છે? તો આપણી ધારાસભા કેવા પ્રકારની છે? એકગૃહી કે દ્વિગૃહી? તો કે ભાઈ દ્વિગૃહી. ડન થાય છે દીકરાઓ? મજા આવે છે? ટપ્પો પડે છે? પડે જ તેને, શું કરવા ન પડે? તો કે ભાઈ ધારાસભા 2 ગૃહની હોય, એકગૃહી દ્વિગૃહી ધારાસભા. આપણા દેશની ધારાસભા 2 ગૃહની બનેલી છે, લોકસભા, રાજ્યસભા. ડન છે? આગળ રાખજો. આગળ કેન્દ્ર કક્ષાએ ધારાસભા સંસદ, એ સંસદ વિશે આપણે જોઈ લીધું કે ભાઈ સંસદની અંદર મુખ્ય 2 ગૃહો હોય છે, આથી તે દ્વિગૃહી ધારાસભા કહેવાય. એમાં કાયમી ગૃહ કોને કહેવાય? નીચલું ગૃહ કોને કહેવાય? આગળ સંસદ સભ્યની લાયકાત એટલે શું? ભાઈ સંસદ, જો ભાઈ આમાં જો સંસદ સભ્યની લાયકાત, લોકસભાના સભ્યની, સંસદ સભ્યની, રાજ્યસભાના સભ્યની લાયકાતો પાકી કરવાની. એમાં બધામાં અમુક લાયકાતો કોમન હોય કે ભાઈ ભારતનો નાગરિક હોવો જોઈએ. સંસદમાં બેઠું હોય તો પણ, વિધાનમંડળમાં રહેવું હોય તો પણ, સરકારના કોઈ પણ અંગમાં કામ કરવું હોય તો વિદેશી નાગરિક આપણા સરકારમાં કામ કરી શકે નહીં. ભારતનો નાગરિક હોવો જોઈએ. ઉંમર નક્કી કરેલી હોય, કેટલી ઉંમર હોવી જોઈએ. અસ્થિર મગજનો ન જોવો, એટલે માનસિક રીતે અસ્થિર ન હોવો જોઈએ. કોઈ પણ સરકારી પદ શોભાવતો ન હોય, સરકાર તરફથી પૈસા પગાર ભથ્થું મેળવતો ન હોવો જોઈએ. બરોબર, આવી બધી લાયકાતો છે, તમને આવડશે, પાકી કરશો એટલે તમને આવડી જશે. તો આ યાદ રાખજો તમે. લોકસભા, હવે મારે તમને 2-4 પોઈન્ટ સમજાવવા છે ને, એ હું તમને વ્યવસ્થિત થોડા સમજાવી દઉં, એટલે મને જે કામ કરવું છે એ મને સમજાવી. બરોબર, આ તો તમે બીજું તો વાંચી લેવો. આ પ્રશ્ન આ બધા બેટા એક કામ કરો તો પેલા આની 2ની સ્ક્રીનશોટ પાડી લો. આની સ્ક્રીનશોટ પાડી લો બેટા, આનું પાડી લો અને પછી બીજા પેજની સ્ક્રીનશોટ પાડો. ચાલો બેટા, બધા લોકો સ્ક્રીનશોટ પાડી લો. હવે જે તમને કરાવું છું એ યાદ રાખો. હવે જે કરાવું છું એ યાદ રાખો. કેન્દ્રની ધારાસભાનું
નીચલું ગૃહ કયું છે? બીજું, સંસદનું નીચલું ગૃહ કયું છે? પછી પ્રથમ ગૃહ તરીકે કયા ગૃહને ઓળખવામાં આવે? લોકોનું ગૃહ તરીકે કોને ઓળખવામાં આવે? લોકસભાનું. પછી કયો સંસદનું અભિન્ન અંગ તરીકે? સંસદનું અભિન્ન અંગ તરીકે કોને ઓળખવામાં આવે? આ પ્રશ્નના જવાબ તમારે આપવાના છે. હાલો, એના પછી આ કેન્દ્રની વાત થઈ. હવે રાજ્યની ધારાસભા, એ ના ભાઈ, કે રાજ્યની નહીં, હજી કેન્દ્રની જ તે. કેન્દ્રની ધારાસભાનું ઉપલું ગૃહ, કેન્દ્રની ધારાસભાનું કાયમી ગૃહ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. કેન્દ્રની ધારાસભાનું દ્વિતીય ગૃહ અથવા તો એમ કહેવાય સંસદનું કાયમી ગૃહ કયું? ઉપલું ગૃહ કયું? હાલો જવાબ આપો બેટાઓ, બધા લોકો જવાબ આપે મને. હાલો બેટા, બધા લોકો ધ્યાન આપો, જવાબ આપો. કેન્દ્રની ધારાસભા નું નીચલું ગૃહ કયું? અહીંયા જવાબ શું આવશે? નીચલા ગૃહમાં લોકસભા આવે. શું આવે બેટા? લોકસભા. સંસદનું નીચલું ગૃહ પૂછે તો પણ શું આવે? લોકસભા. પ્રથમ ગૃહ તરીકે પૂછે, પ્રથમ ગૃહ, બરોબર, તો કોણ આવે? લોકસભા. અને લોકોનું ગૃહ, શા માટે લોકોનું ગૃહ કહેવાય ભાઈ? કારણ કે લોકસભાની અંદર બધા જે લોકો બેઠા હોય ને એની ચૂંટણી કોણે કરી હોય? લોકોએ. લોકસભાની અંદર જે લોકો બેઠા હોય એ લોકોની ચૂંટણી કોણે કરી હોય? લોકોએ મત આપ્યા હોય. આથી લોકોનું ગૃહ કહેવાય. લોકસભાની ચૂંટણીમાં લોકસભામાં બેઠેલા લોકોનું, લોકસભામાં બેઠેલા પ્રતિનિધિઓનું ઓની ચૂંટણી લોકોએ કરેલી હોય. કોણે કરેલી હોય? લોકોએ કરેલી હોય. આથી એને લોકોનું ગૃહ કહેવાય બેટા. આથી એને શું કહેવાય? લોકોનું ગૃહ કહેવાય. સંસદનું અભિન્ન અંગ કયું છે? તો કે ભાઈ રાષ્ટ્રપતિ. કેન્દ્રની ધારાસભાનું ઉપલું ગૃહ કયું છે? ઉપલું ગૃહ તો આવે ભાઈ રાજ્યસભા. કેન્દ્રની ધારાસભાનું કાયમી ગૃહ કયું છે? તો કે ભાઈ રાજ્યસભા. સાહેબ કેમ કાયમી ગૃહ?
કારણ કે તેના બધા સભ્યો એક સાથે નિવૃત્ત થતા નથી. કારણ શું આવે? તેના બધા સભ્યો નિવૃત્ત થતા નથી. ડન છે. કેન્દ્રની ધારાસભાનું દ્વિતીય ગૃહ કયું? દ્વિતીય, બીજું ગૃહ રાજ્યસભા. અને સંસદનું કાયમી ગૃહ, ઉપલું ગૃહ કયું? તો કે ભાઈ રાજ્યસભા. તો બેટા આ રીતની તમારી તૈયારી હોવી જોઈએ. આ રીતના તમારા પ્રશ્નોના સમાધાન તમને આવી રીતે મળે, મજા આવવી જોઈએ. આપણને આ રીતે તમે જો બધા પોઈન્ટ પાકા કરો ને તો તમને કોઈ પ્રશ્ન અઘરો લાગે નહીં. જ્યાંથી પૂછવું એને પૂછી લે. બરોબર છે? તો આજે આપણે આટલું રાખીએ છીએ. જે અગત્યના મુદ્દાઓ હતા મેં તમને સમજાવ્યા. આનો સ્ક્રીનશોટ પાડી લેજો એકવાર. બરોબર છે? Painted Painless Learning.